નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, સવારે નાસ્તાના સમયે શિવાનીએ તેના પતિ સુમિતને કહ્યું કે સાંભળો જી, થોડા સમય માટે છાપું નીચે મૂકો, મારે તમારી સાથે થોડી વાતો કરવી છે। હંમેશાની જેમ આજે પણ સુમિત ગુસ્સામાં બોલ્યો કે કેમ, શું છાપું વાંચતી વખતે મારા કાન બંધ થઈ જાય છે? બોલ, જે બોલવું હોય તે જલ્દી। સુમિતની આ વાત સાંભળીને શિવાની થોડી ડરીને બોલી, હજી મારું સપનું છે કે હું એક વખત મહાદેવના દર્શન કરવા જાઉં, શું તમે મને લઈ જશો? આ સાંભળતાની સાથે સુમિત ભડકી ઉઠ્યો, તારા આ મૂર્ખતાભર્યા સપનાઓ માટે મારી પાસે સમય નથી, જો જવું હોય તો એકલી જજે, તું કોઈ બાળક નથી। એટલું કહીને તેણે છાપું એક તરફ ફેંકી દીધું અને ગુસ્સામાં ઓફિસ જવા માટે નીકળી ગયો। શિવાની હંમેશા સુમિત સાથે સમય પસાર કરવા તરસતી રહેતી, પણ સુમિત તો તેના કામમાં વ્યસ્ત જ રહેતો કે મોબાઈલમાં મગ્ન રહેતો। આ બાબતે જ્યારે શિવાની તેની આગળ ફરિયાદ કરતી ત્યારે તે કહેતો કે લગ્નને 10 વર્ષ વીતી ગયા છે, પુત્ર પણ અભ્યાસ માટે બહાર ગયો છે અને તું ઈચ્છે છે કે હું કોલેજના છોકરાની જેમ તારી આજુબાજુ ફર્યા કરું, એ મારાથી નહીં થાય। ક્યારેક તો શિવાનીના મનમાં આવતું કે તે પણ સુમિતને આ જ રીતે જવાબ આપે કે તે પણ હંમેશા સુમિતની મરજી મુજબ તેની જરૂરિયાતો માટે હાજર નહીં રહે, પણ તરત જ એક અજાણ્યો ડર તેના મનમાં આવી જતો કે ક્યાંક સુમિત તેને એકલી છોડી દેશે। તો બાળપણથી શિવાની એકલી છૂટી જવાનો ભય હતો। તે ઘરના સભ્યોથી લઈને મિત્રો સુધી દરેકની દરેક વાત ચૂપચાપ માની લેતી। હવે લગ્ન પછી પણ તેની આ જ સ્થિતિ હતી। બધા માટે તે માત્ર જરૂરિયાતો પૂરી કરનાર એક યાંત્રિક સ્ત્રી હતી। એકલી જજે, આ શબ્દો શિવાનીના મનમાં હથોડીની જેમ વાગી રહ્યા હતા। આજુબાજુની ભીડ જોઈને પણ તેને હજી બેચેની થતી, એટલે એકલી મુસાફરી કરી તેના માટે અસંભવ હતી અને આ વાત સુમિત પણ સારી રીતે જાણતો હતો। શિવાનીની આંખોમાંથી વહી રહેલા આંસુ જ્યારે તેની હથેળી પર પડ્યા ત્યારે તે તંદ્રામાંથી બહાર આવી તેની પોતાના આંસુ લૂછ્યા અને સ્વપ્રેરણા આપતા સ્વરે બોલી, બસ હવે પૂરું, હું નાની મોટી ખુશીઓ માટે બીજા ઉપર કેમ નિર્ભર હું? હવે મારે સમજવું પડશે કે મારી પરવા કરનાર કોઈ નથી, અને જો બીજું કોઈ મારી ચિંતા નહીં કરે તો એનો અર્થ એ નથી કે હું પણ મારી ચિંતા કરવાનું બંધ કરી દઉં। હવે હું મારા સપનાઓને સાકાર કરવા માટે આગળ વધી। શિવાનીએ તેના ધબકતા હૃદયને શાંત કરતાં કહ્યું, શું તું ખરેખર એકલી મુસાફરી કરી શકીશ? પણ તરત જ તેની પોતાના ડર પર કાબૂ મેળવી લીધો અને સ્વવિશ્વાસ સાથે કહ્યું કે જે થશે તે જોયું જશે। આ વિચારીને શિવાની નક્કી કરી લીધું હતું કે હવે તે એકલી મુસાફરી માટે તૈયાર છે। સાંજે જ્યારે સુમિત ઘરે આવ્યો ત્યારે શિવાનીએ તેની સાથે નિર્ભયતાથી કહ્યું કે હું એકલી મુસાફરી કરવા તૈયાર છું, તમારી જરૂરિયાતનું બધું સામાન અલમારીમાં એક જગ્યાએ રાખી દીધું છે અને ખાવા માટે પણ બધું સમજાવી દીધું છે, તો શું હું આવતીકાલે જઈ શકું? આ સાંભળતાંય સુમિત ઉગમમટે અવાજમાં બોલ્યો કે જ્યારે તે બધું પોતે નક્કી કરી લીધું છે તો મને પૂછવાની શું જરૂર છે? સુમિતના સ્વરમાં ઉદાસીનતા હતી। શિવાનીનું મન તો થતું કે તે પણ તીખા અવાજમાં કહે, જ્યારે તું તારી મરજીથી મારા વગર કોઈ પણ નિર્ણય લઈ લે છે ત્યારે તે શું સાચું હોય છે? અને આજે જ્યારે હું કંઈક નક્કી કરી રહી છું ત્યારે તારા માટે તે ખોટું લાગે છે? પણ ફાલતુ વિવાદ ન થાય તેથી હંમેશાની જેમ તે ચૂપ રહી। લેપટોપ પર બીજા દિવસની ટિકિટ બુક કર્યા પછી શિવાની સૂવા માટે ગઈ। તેના મનમાં એક તરફ ઉત્સાહ હતો તો બીજી તરફ અજાણ્યો ભય પણ જતો। શિવાનીનો પહેલો એકલો પ્રવાસ બીજા દિવસે જ્યારે શિવાનીનો સ્ટેશન જવાનો સમય થયો ત્યારે તેણીએ સુમિતને ફોન કરીને કહ્યું કે શું તમે મને સ્ટેશન સુધી છોડી દેશો? સુમિતે ઉદાસીન અવાજમાં કહ્યું કે શહેરમાં ઓટો રિક્ષાની કમી નથી। બોલતા ફોન મૂકી દીધો, પણ આજે શિવાની પાછી પાની કરે એમ નહોતી। તેણીએ કહ્યું કે બસ હવે પૂરું થયું। તેણીએ પોતાને સમજાવી બેગ ઉંચકીને તે પહેલીવાર આત્મવિશ્વાસ સાથે ઘરની બહાર નીકળી। સ્ટેશન પર પહોંચીને જ્યારે તે ટ્રેનમાં તેની નિર્ધારિત સીટ પર બેસી ત્યારે તેની ધડકન ઝડપી થઈ ગઈ। આજુબાજુ અજાણ્યા લોકોને જોઈને તે અંદરથી ખૂબ ગભરાઈ રહી હતી, પણ તેનો ડર તેના ચહેરા પર ન દેખાય
તે માટે તે પૂરી કોશિશ કરી રહી હતી. પોતાને સામાન્ય કરવા માટે તેની બેગમાંથી એક પુસ્તક કાઢ્યું અને તેમાં ડૂબવાનો પ્રયાસ કર્યો. ટ્રેન આગળ વધી રહી હતી અને સાથે સાથે અજવાળાના પગલે અંધકાર પણ ફેલાઈ રહ્યો હતો. સાથે લાવેલું ખાવાનું ખાઈને શિવાની તેના બેડ પર સૂઈ ગઈ, પણ ઊંઘ તો જાણે આંખોથી માઇલો સુધી દૂર હતી. વિચારોમાં ડૂબતી ઉતરતી શિવાની રાત કાપતી શિવાનીનું સપનું સાચું થયું. જ્યારે સવાર પડી ત્યારે ટ્રેન તેની છેલ્લી મંજિલ પર પહોંચી. ત્યારે પ્લેટફોર્મ પર પગ મૂકતાની સાથે શિવાનીને વિશ્વાસ ન થયો કે તે તેના સપનાના શહેર બનારસ તેના મહાદેવના નજીક પહોંચી ગઈ હતી. બનારસમાં પગ મૂકતા જ એકલા પ્રવાસનો ભય સંપૂર્ણ રીતે હવાની માફક ઓળગી ગયો. તેણે વિચાર્યું કે એકવાર સુમિતને ફોન કરું, પણ તરત જ મનમાં વિચાર આવ્યો કે મેં ડરીને બીજાની બહુ પરવા કરી, હવે બીજાઓએ મારી પરવા કરવાની છે. શિવાનીએ પોતાની રહેવાની હોટલ પહેલાંથી જ બુક કરાવી લીધી હતી. તેની રિક્ષા ડ્રાઈવરને હોટલનું નામ કહ્યું અને તે હોટલ તરફ નીકળી ગઈ. બનારસની ગલીઓમાં આજે શિવાની ઉત્સાહ ચરમસીમાએ હતો. જીવનભર ડરનો શિકાર બનેલી શિવાની આજે ખુદને ખૂબ હળવી અને નિડર અનુભવી હતી. હોટલ પહોંચી તાજી થઈને તે સીધી કાશી વિશ્વનાથ મંદિર તરફ નીકળી ગઈ. જ્યારે તે પોતાના મહાદેવના સમક્ષ પહોંચી ત્યારે તેની આંખોમાંથી આંસુઓની ધોધમાર વહેવા લાગી. તેને વિશ્વાસ ન થતો કે જે મહાદેવને તેણી હંમેશા સપનામાં જોયા હતા, આજે તે તેમના સમક્ષ ઊભી હતી. આજે મહાદેવ ખરેખર તેની સમક્ષ પ્રત્યક્ષ હતા. દર્શન કર્યા પછી શિવાની ધીરે ધીરે ફરી રહી હતી અને અંતે તે ગંગા ઘાટ પર પહોંચી. ત્યાં કિનારે નાના મોટા ઘણા બધા દુકાનદારવાળ બેઠા હતા. ત્યારે તેની નજર એક ખૂણામાં બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી પર પડી જે બંગડીઓ વેચી રહી હતી. શિવાની તેની પાસે ગઈ અને ચૂડીઓ જોવા લાગી. ચૂડીઓ જોતી વખતે તે વચ્ચે એ વૃદ્ધ મહિલાને પણ જોતી રહી. શિવાનીને વારંવાર પોતાની તરફ જોતા જોઈ વૃદ્ધ સ્ત્રીએ પૂછ્યું કે શું વાત છે બેટા, મારી તરફ આવી રીતે કેમ જોઈ રહી છે? કંઈ નહીં માજી, બસ આમ જ જોઈ રહી હતી. શિવાની થોડી ગભરાટથી કહ્યું. ત્યારે વૃદ્ધ મહિલાએ હળવા હાસ્ય સાથે કહ્યું, અરે માં પણ કહે છે અને ગભરાય પણ છે. બોલ, શું વાત છે? તને કોઈ તકલીફ છે? નહીં અમ્મા, હું તો ફક્ત એ વિચારતી હતી કે તમે આ ઉંમરમાં પણ કામ કેમ કરો છો? શિવાનીએ પૂછ્યું. તેની વાત સાંભળીને વૃદ્ધ સ્ત્રી હસીને બોલી, બસ એટલું જ. આજ સુધી કોઈએ મારા જીવન વિશે પૂછ્યું નહોતું. તો સાંભળ, આખી જિંદગી મેં મારા પરિવારમાં વિતાવી, જેમ કે મોટાભાગની સ્ત્રીઓ કરે છે. હવે બાળકો મોટા થઈ ગયા છે અને તેમની પોતાની જિંદગી છે. પતિને તો શરૂઆતથી જ મારા વિશે ખાસ કોઈ ભાન નહોતું. તેથી મેં વિચાર્યું કે ખાલી બેસી રહેવા કરતાં અને વિચારોમાં ડૂબી દુઃખી થવા કરતાં કંઈક કામ કરવું સારું. મને હંમેશા ચૂડીઓનો શોખ હતો, તેથી જે થોડી ઘણી બચત હતી તેનાથી આ નાની દુકાન શરૂ કરી. હવે સમય પણ કાપી શકાય છે અને મારી નાની મોટી જરૂરિયાતો માટે કોઈની પાસે હાથ પણ ફેલાવવાનો નથી પડતો. એમ કહી વૃદ્ધ સ્ત્રીએ શિવાનીના હાથમાં તેની પસંદગીની ચૂડીઓ પહેરાવી. શિવાનીએ આશ્ચર્યથી પૂછ્યું, અમ્મા, તમને ડર નહોતો લાગ્યો કે તમારા પરિવારના લોકો નારાજ થઈ જશે અને જો તમારી દુકાન નહીં ચાલે તો શું થશે? અમ્માએ હસીને કહ્યું, બેટા, આપણે સ્ત્રીઓ આખી જિંદગી ડરીને જીવીએ છીએ. પિતા નારાજ ના થઈ જાય, ભાઈ ગુસ્સે ના થઈ જાય, પતિ છોડી ના દે કે પુત્ર મોં ફેરવી ના લે. આ બધા ડર હેઠળ જ આપણા સપનાઓ અને ઈચ્છાઓ દબાઈ જાય છે. પણ હવે આ જીવનના છેલ્લા પડાવ પર ઓછામાં ઓછું આ ડરમાંથી તો મુક્ત થવું જોઈએ. અને આ જ્યાં સુધી નિષ્ફળતા માટે ડરવાની વાત છે, તો જો દરેક માણસ ડરતો રહે તો શું દુનિયામાં નવીન શોધ થશે? શું કોઈ પ્રગતિ કરી શકશે? હાર તો એ લોકો માને છે જે પ્રયત્ન કરવાનો છોડી દે છે. વૃદ્ધ સ્ત્રીની વાતો સાંભળીને શિવાનીને યાદ આવ્યું કે જ્યારે પણ તે સુમિતને કહેતી કે હું કંઈક કામ શરૂ કરું ત્યારે તે મજાક ઉડાવતો. તારા જેવી છોકરીઓ શું કરી શકે? આખરે નિષ્ફળ તેને રસોડામાં જ દેખાવાનું છે તારે તો. અને પછી શિવાની ડરીને પોતાના સપનાઓને એક બોક્સમાં બંધ કરી દેતી. ગંગા ઘાટ પર બેઠેલી શિવાની હવે ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગઈ હતી.
કેટલી સાચી વાત કહી હતી અમાએ. મારા જેવી ભણેલી ગણેલી મૂર્ખ સ્ત્રી કરતાં તો એ અભણ વૃદ્ધ એ માં ઘણી વધુ કાબિલ છે. ઓછામાં ઓછી એ પોતાના દમ પર કંઈક તો કરી રહી છે. શું હું આવું કરી શકતી નથી? શિવાનીએ પોતાને આ પ્રશ્ન કર્યો તો તેના અંતર્મને એને જવાબ આપ્યો, શા માટે ન કરી શકું? એકવાર પોતાના પર ભરોસો રાખી આગળ તો વધ. તારા પગલાં તને સફળતા તરફ લઈ જશે. શિવાની અને ઘાયલ કૂતરો. શિવાની મનમાં કંઈક નક્કી કરી ત્યાંથી નીકળી હતી કે તેની નજર નજીકના શોર શરાબા તરફ ગઈ. તેણીએ જોયું કે એક માણસ એક મહિલાનું પર્સ લઈને ભાગી રહ્યો હતો, પણ ત્યાં ઊભેલા એક કૂતરાએ તેનો રસ્તો રોકી લીધો અને ઝડકી પકડીને ચોરનો ઈરાદો નિષ્ફળ બનાવી દીધો. કૂતરાથી ખૂબ ડરતી શિવાની મનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા ત્યાંથી જવા લાગી. એ દરમિયાન તેની નજર એ કૂતરાના ઘાયલ પગ ઉપર ગઈ, જે ચોરના ફેંકેલા પથ્થરથી તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. કૂતરાની આંખોમાં આંસુ હતા, પણ ત્યાં કોઈએ તેની પર ધ્યાન આપ્યું ન હતું. શિવાનીનો દયાભાવ. શિવાની વિચારી રહી હતી કે હવે શું કરવું. તેણીએ પર્સવાળી સ્ત્રીને કહ્યું કે બહેનજી, આ કૂતરાએ ઈજા થઈ છે. આજુબાજુ કોઈ દવા મળશે તો લાવીને લગાવી દેજો. તને જ એની એટલી ચિંતા છે તો તું જ લગાવી દેજે, એ સ્ત્રી બેદરકાથી બોલી. આ સાંભળીને શિવાની ગુસ્સેથી વિચારી રહી હતી કે કેવા કેવા લોકો હોય છે દુનિયામાં. આ કૂતરાની જ મહેરબાનીથી આ સ્ત્રીનું પર્સ પાછું મળ્યું, પણ એને તો કંઈ લાગણી નથી. શિવાનીએ આજુબાજુ મેડિકલ સ્ટોર શોધીને દવા ખરીદી અને પાછી કૂતરાની પાસે આવી, પણ એને એ કૂતરાને સ્પર્શ કરવાની હિંમત ન થઈ. તે ફરી એકવાર હનુમાન ચાલીસા બોલવા લાગી અને ધીમે ધીમે હિંમત એકઠી કરીને કૂતરા પાસે બેઠી. તેની રૂઈમાં દવા લઈને તેના ઘાયલ પગ પર લગાવી. કૂતરાએ તેની તરફ જોઈ અને એની જીભથી એના હાથને ધીમે ધીમે ચાટવા લાગ્યું, જાણે એ આભાર માનતું હોય. શિવાની હિંમત સાથે કૂતરાના આંસુ પોંછ્યા અને પછી બેગમાંથી બિસ્કિટ કાઢીને એણે આપી દીધા અને પછી ત્યાંથી ચાલી ગઈ. થોડા અંતરે જતાં શિવાનીએ જોયું કે એ જ કૂતરું તેની પાછળ પાછળ આવી રહ્યું હતું. આ જોઈને શિવાની આશ્ચર્યચકિત થઈ ગઈ. આજે પહેલીવાર એને એવું લાગ્યું કે કોઈ છે જે એની ખરેખર કાળજી રાખે છે. થોડીવાર પછી શિવાની સ્ટેશન પર પહોંચી, પણ ટ્રેન પ્લેટફોર્મ પરથી જ્યાં સુધી આગળ ના વધી ત્યાં સુધી તે કૂતરો બાજુમાં જ ઊભો રહ્યો અને બારીએથી શિવાનીને જોતો રહ્યો. શિવાનીએ આ દ્રશ્ય એના હૃદયમાં સદાય માટે કેદ કરી લીધું. ટ્રેન આગળ વધી અને શિવાનીના બધા ડર પાછળ રહી ગયા. મહાદેવની કૃપાથી તે એક નવી શિવાની બનીને પોતાના ઘરે પાછી ફરતી હતી. જ્યારે શિવાની ઘરે પહોંચી ત્યારે સુમિત ઓફિસમાંથી નીકળી ચૂક્યો હતો. થોડા સમય આરામ કરીને પ્રવાસનો થાક દૂર કરી પછી શિવાની ઘર સાફ કરવા લાગી. સાંજે જ્યારે સુમિત ઘરે પાછો ફર્યો ત્યારે શિવાનીને જોઈ તેને મનમાં થયું કે હવે શિવાની મારી સાથે એની બોરિંગ કહાની કહીને મારા મગજનું દહીં કરશે. પણ તેના વિચારની વિરુદ્ધ શિવાની આજે સંપૂર્ણ સાથ હતી. તે માત્ર એટલું જ બોલી કે ખાવાનું બની ગયું છે, જ્યારે ખાવાનું મન થાય ત્યારે મને બોલાવજો. આ કહીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ. આ જોઈને સુમિતને એક ક્ષણ માટે આશ્ચર્ય લાગ્યું, પણ પછી તે ફરી તેના ફોનમાં ડૂબી ગયો. આગળના દિવસે સુમિત ઓફિસે ગયા પછી શિવાનીએ પશુઓ માટે કામ કરતી એક સંસ્થાના ફોન કર્યો, જે એક નોકરી માટે જગ્યા ખાલી હતી. શિવાનીએ ફોર્મ ભર્યું અને નિયત તારીખે તે ઇન્ટરવ્યૂ આપવા ગઈ. જ્યારે તેને પૂછાયું કે તે આ નોકરી કેમ કરવા માંગે છે, ત્યારે શિવાનીએ ઉત્તર આપ્યો કે હું ખોટું નહીં બોલીશ. હજુ 2 દિવસ પહેલાં સુધી મને પશુઓનો ખૂબ ડર લાગતો, પણ પછી એક અનુભવથી મને સમજાયું કે માણસોની તુલનામાં પશુઓ આપણા માટે વધુ સારા અને વફાદાર સાથી સાબિત થાય છે. તેઓ કોઈ પણ સ્વાર્થ વિના માત્ર થોડા પ્રેમ માટે આપણને અહોભાવથી બેહદ પ્રેમ આપે છે. તેથી હું તમારી સંસ્થા સાથે જોડાઈને તેમના માટે કંઈક કરવા માગું છું. શિવાનીના જવાબથી ખુશ થઈને સંસ્થાના માલિકે તેની નોકરી પાકી કરી દીધી. શિવાની ખૂબ ખુશ થઈ ગઈ. આજે પહેલીવાર તેણી પોતે પોતાના માટે કોઈ નિર્ણય લીધો હતો.
જ્યારે શિવાની સુમિતને આ નિર્ણય વિશે જણાવ્યું તો સુમિત વ્યંગતાથી બોલ્યો, ચાલો આ તો સારું છે, તું વ્યસ્ત રહીશ તો મારી મગજખોરી પણ નહીં કરે. શિવાની કંઈ બોલી નહીં, માત્ર સ્મિત સાથે પોતાના કામમાં લાગી ગઈ. સંસ્થામાં ઘાયલ પશુઓની સારવાર કરતા શિવાનીને અનુભવ થયો કે જેમ જેમ તે પશુઓના ઘા સાજા કરી રહી હતી તેમ તેમ તેનું તૂટેલું મન પણ સાજું થઈ રહ્યું હતું. સમય સાથે શિવાની સંસ્થામાં એક આગવી ઓળખ બનાવી લીધી. રાજ્ય સરકાર દ્વારા વિશ્વ પ્રાણી દિન પર પશુઓ માટે કામ કરનારી સંસ્થાઓને સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો. સૌથી શ્રેષ્ઠ 2 સભ્યોના નામ મોકલવા માટે બધી સંસ્થાઓના પાસેથી માંગ કરવામાં આવી. શિવાનીની સંસ્થાએ શિવાની અને એક અન્ય સહકર્મચારીનું નામ મોકલ્યું. આજે સાંજે શિવાનીનો સન્માન કાર્યક્રમ હતો. આજની સાંજ શિવાની માટે ખૂબ ખાસ હતી. એક ક્ષણ માટે તેને મન થયું કે સુમિતની સાથે આવવા માટે કહે, પણ પછી તેને સુમિતની ઉદાસીનતા યાદ આવી અને તે ચૂપ રહી ગઈ. સાંજે જ્યારે સુમિત ઘરે આવ્યો ત્યારે શિવાની પહેલાંથી જ કાર્યક્રમમાં જઈ ચૂકી હતી. સુમિત આમ તેમ શિવાનીને શોધવા લાગ્યો. શિવાની આજે હજી સુધી પાછી કેમ ન આવી એ વિચારી રહ્યો હતો ત્યાં તેની નજર ટેબલ પર પડેલા કાર્યક્રમના આમંત્રણ પર કાર્ડ પર પડી. થોડું વિચારી સુમિત પણ સમારંભમાં પહોંચી ગયો અને છેલ્લી પંથે જઈને બેસી ગયો. જ્યારે શિવાનીને પુરસ્કાર માટે મંચ પર બોલાવી અને પછી થોડા શબ્દો કહેવા માટે આમંત્રણ મળ્યું ત્યારે શિવાની મંચ પર આવીને કહ્યું, હું બાળપણથી જ ખૂબ ડરપોક હતી. મારા ખુદ માટે નિર્ણયો લેવા મને ખૂબ ડર લાગતો હતો. મને હંમેશા એ ડર સતાવતો કે જો હું મારા પોતાનાઓની મરજી વિરુદ્ધ કંઈ કરીશ તો એ મને એકલી ન છોડી દે. એકલી મુસાફરી કરવાનું, ઘરની બહાર નીકળી કંઈક નવું શરૂ કરવાનું બધું જ મને ગભરાવતું. મને એનો પણ ભય હતો કે ક્યાંક હું નિષ્ફળ ન થઈ જાઉં. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.